નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા અને હું છું વિજય નાખ્યા, તમારો ઇંગ્લિશ ટીચર. વિદ્યાર્થી મિત્રો, આપણે જે મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટની જે સિરીઝ શરૂ કરેલી હતી એની અંદર ફાઇનલી આજે આપણે યુનિટ નંબર 10 પર પહોંચી ગયા છે, અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. તો એની અંદર ના પૂછાતા ખરા ખોટા, પછી શોર્ટ નોટ્સ અને એનાથી પેરેગ્રાફ આધારિત જે પ્રશ્ન પૂછાય છે એ આપણે જોઈશું. આમ તો તમે બધા પાઠ આગળના જોયા હશે એટલે તમને મજા તો આવતી મજા આવશે. ભાઈ, શરૂઆત કરતા પહેલા આપણો નિયમ કયો કે અબ કી બાર 99 પાર. એમસીક્યુ, ટ્રુ ફોલ્સ, ક્વેશ્ચન આન્સર્સ એન્ડ શોર્ટ નોટ એના વિશે જોવાનું છે. પાર્ટ 1 છે, મતલબ કે તમારી ટોટલી ટેક્સ્ટબુક આધારિત વસ્તુઓ હશે. ટીક મેક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. એબીસીડી પ્રમાણે અહીં સી નથી આવ્યો, એ બી સી છે, ડી નથી આવ્યો. ઓપ્શન આવશે બરાબર. ડિસ્કાઉન્ટ આપણે. ઓકે, તો તમને જે બી આન્સર સાચો લાગતો હોય એ કલરનો હાર્ટ તમારે ચેટ બોક્સની અંદર મોકલવાનું છે. ઇન હર ગ્રીન સૂટ સી વોઝ લાઈક અ સ્પ્રિંગ ટાઈમ ઇટસેલ્ફ. મતલબ કે આમાં સાહેબ આખું બહુ મસ્ત મજાનું યુનિટ છે, ભણ્યા જશે અને એવી મજા આવી જાય એવું યુનિટ છે. મિસ મેનેલ મિસ મેનેલ અને બ્લેન્ડફોર્ડ નો જે પ્રેમ દર્શાવેલો છે ભૂકા કાઢી પત્ર દ્વારા. બરોબર. હવે અહીંયા એમ કે છે કે ગ્રીન શૂટ સી વોઝ લાઈક સ્પ્રિંગ ટાઈમ ઇટસેલ્ફ, એટલે એ કે છે કે સી વોઝ એઝ બ્યુટીફુલ એઝ સ્પ્રિંગ ટાઈમ ઇટસેલ્ફ, એના જેવી સુંદર દેખાતી હતી. હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ ગર્લ. હા, મતલબ કે એને બહુ ઈચ્છા હતી કે એનો ફોલો કરવો. શું કામ? તો કે હી ફોલો ધ ગર્લ બીકોઝ હી હેડ અ સ્ટ્રોંગ ડિઝાયર ટુ નો હર, એના વિશે એને જાણવું હતું એટલે. હી ફેલ્ટ ડીપ સિમ્પથી ફોર ધ ગર્લ. નહીં, હી હેડ અ કીન ડિઝાયર ટુ ગો આફ્ટર ધ ગર્લ, એને એની પાછળ જવાની ઈચ્છા થઈ હતી કે ભાઈ ભયો જાવ, નકર આવો ચાન્સ હવે મળશે નહીં. એવી ઈચ્છા થઈ હતી. ધ લેફ્ટનન્ટ લિફ્ટેડ હિઝ ફેસ મીન્સ લિફ્ટેડ હિઝ ફેસ મતલબ કે ઈ રેલવે સ્ટેશને આવી રીતના ઊભો તો અને ઓલીની રાહ જોઈ રહ્યો હતો અને દિલ ધક 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 થાતું હતું અને બરોબર આમ ઘડિયાળ સામું જોવે, લેફ્ટ એટલે શું થાય, મોઢું એનું ઊંચું કર્યું. બરોબર છે, એટલે તમે કહી શકો હી લુક્ડ અપ, ઉપર જોયું. ઓકે, સે વેધર ધ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. ખરું ખોટું તમારે કહેવાનું છે. હવે તો ઓળખતા આવડી જ ગયું હશે વાક્યને. બ્લેન્ડફોર્ડ વોઝ ટુ રિકોગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય અ રેડ રોઝ. હા, નક્કી કર્યું તું ભાઈ કે તું મને રેડ રોઝ થી ઓળખજે અને બ્લેન્ડફોર્ડ કે મારા હાથમાં હ્યુમન બોન્ડેજ નામની બુક હશે, એમાંથી તમે અમને ઓળખી શકશો. બરોબર, એટલે આ આવશે ટ્રુ. રેડ રોઝ થી ઓળખવાનું હતું. ઓકે, ધ વુમન વિથ ધ રોઝ વોઝ અરાઉન્ડ 20 years old. હા, મતલબ કે જે 20 years old ના હતા, ના બાપા બહુ બુઢા લેવલ ના આવ્યા હતા, એટલે આ આવશે ફોલ્સ. ફોલ્સ. ઓકે, ધ વુમન વિથ ધ રેડ રોઝ વોઝ યંગ. મતલબ કે તમને જો મેં નીલે પરીક્ષા લીધી હતી કે ભાઈ આ મને સાચો જ પ્રેમ કરતો છે, એટલે એક મોટી ઉંમરના વ્યક્તિને રેડ રોઝ અને એ મોકલે છે, પણ પ્રેમ ભાઈ બ્લેન્ડફોર્ડે સાચો કર્યો હતો કે નહીં, એટલે એને એક્સેપ્ટ કરી લીધો કે વાંધો ને ભાઈ તમે છો તો મારે તો સ્વીકારવું પડશે, આપણે આટલી વાર વાત કરી હતી. એટલે એ યંગ હતા, ના 40 વર્ષથી ઉપરના હતા, યંગ હતા નહીં, એટલે આ આવશે ફોલ્સ. ઓકે, મેનેલ ગેવ હર અ ફોટોગ્રાફ ટુ બ્લેન્ડફોર્ડ. બ્લેન્ડફોર્ડે બિચારે બહુ ટ્રાય કરી, એટલે તારા ફોટા તો એલી મોકલ, તો ઓલી કે ભાઈ ફોટા બોટા મળશે નહીં, જ્યારે તારે મને જોવાનો ને આમ રૂબરૂ જોઈ લેજે, પ્રેમ કર્યો છે તો હવે ત્યારે જ નિભાવવાનો છે. બરોબર, મતલબ કે આ આવશે ફોલ્સ. એક કઈ ફોટો નતો મોકલો, ફોટો કોપી એ નહીં ને, બાકી તો સીન થાત જ ના એનો. બ્લેન્ડફોર્ડ બિલીવ ધેટ હી લવડ મેનેલ એન્ડ સી લવડ હિમ. હા, આ તો સાચી જ વાત છે, એકબીજાને બે પ્રેમ કરતા હતા. ઓકે, Blandford and Maynell wrote to each other for 13 months. યસ, 13 મહિના સુધી એકબીજાને પત્ર લખ્યા હતા. બરોબર છે, બ્લેન્ડફોર્ડ ને 7 સમુદ્ર પાર જોબ લાગી ગઈ હતી, છતાંય ત્યાંથી નહીં, પત્ર વ્યવહાર તો ચાલુ જ હતો. બરોબર, એટલે ઇટ ઇઝ ટ્રુ. Okay, Blandford had read the book of human baggage. યસ, નહીં જો હવે અહીંથી ખબર પડી જાય, એને હ્યુમન બોન્ડેજ નામની બુક વાંચી હતી, બેગેજ નામની નહોતી વાંચી, એટલે આ આવશે ફોલ્સ. ઓકે, ચલો રાઇટ અ શોર્ટ નોટ. આની શોર્ટ નોટ ઘણી બધી વખત પૂછાયેલી છે. ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ટેસ્ટ ઓફ ટ્રુ લવ. અગત્યની છે. ચાલો, તો હવે મુદ્દાઓ જોઈ લેજો. મુદ્દાઓના આધારે પેરેગ્રાફમાં લખવાનું છે, મુદ્દા પાડીને લખવાના નથી. ચલો, બ્લેન્ડફોર્ડ હવે એન્ડ કેવો હતો એ આપણે આખું વર્ણન કરવાનું છે, તમને બધાને સારી રીતે ખબર છે.
બ્લેન્ડફોર્ડ attention was divided between the two women. તમને ખબર છે કે બે સ્ત્રીઓ આવી રહી હતી, એક આ બાજુ ઓલી રેડ રોઝ વાળી આમથી મોટી ઉંમરની, અને એક છે મસ્ત મજાની સ્ત્રી. હવે કઈ બાજુ જાવું એ ટૂંકમાં કન્ફ્યુઝ થઈ ગયા હતા છેલ્લે. he felt a strong urge, આમ બહુ ઈચ્છા થઈ, follow the girl, એ ગર્લનો ફોલો કરવાનું. yet he also had a deep longing for the woman who had given him great courage and strength. પણ પાછું ઓલું યાદ આવી ગયું, એની પાછળ કેમ જાવું, ઓલીએ મને શું કહેવાય પત્ર લખ્યા છે, મને જ્યારે જરૂર પડતી ત્યારે એનર્જી આપી છે, બરોબર છે, તો એને હું કેમ મૂકીને જાઉં, એટલે વળી પાછો એ જ જાઉં વાલો. he decided that their relation would not be love. એને એવું વિચાર્યું કે ભાઈ કદાચ આ જો હું નહીં કરું તો એક પ્રેમ નહીં હોય, but a friendship. it should be a friendship for which he would always be grateful. મતલબ કે માની લ્યો કે આ એક ફ્રેન્ડશિપ હશે તો એ મારા માટે ગ્રેટફુલ જ હશે, પછી તો જે થાય ભગવાનની ઈચ્છા, એવું કે છે. he proposed the elderly lady to take her to dinner. મતલબ તમને ખબર છે કે એક એલ્ડરલી લેડી, શું કહેવાય, જૂનો કોટ, માથે જૂની ટોપી પહેરી હતી, ગંધારા કપડાં પહેરાતા, 40 વર્ષના માજી જેવા આવ્યા હતા રેડ રોઝ લઈને, પણ છતાં એને શું કીધું તું, ભાઈ હું જેવી હઈશ તારે મને એક્સેપ્ટ કરવી પડશે જો તું મને પ્રેમ કરે છે તો. હા, એમને પણ એને પ્રપોઝ કર્યો હતો કે હાલો મેડમ, તો હવે તમે મારી સાથે ડિનર માટે આવો, તમે છો તો હવે તમારે આવવું પડશે. then she declared, પછી મેડમે કીધું, શું કીધું તું, કે that the young lady, એક યુવાન લેડી છે, રૂપ સુંદરી છે, whom he loved, કે જેને એ પ્રેમ કરતો હતો, was waiting for him the restaurant across the street. મતલબ ઓલી મેનીલે શું કીધું તું કે જો ઓલા મેડમ ને કીધું તમે મારી હેલ્પ કરશો, તમારે આ રેડ રોઝ લઈને જવાનું, મારે પરીક્ષા લેવી છે, એટલે તો ટેસ્ટ ઓફ ટ્રુ લવ કીધું છે કે તમે જાઓ, એ જો તમને એક્સેપ્ટ કરે, તમને ડિનરમાં લઈ જાય, તો એને કહેજો કે હું ઈ નથી તું જેને શોધી રહ્યો છો, જા ઈ ઓલા ટૂંકમાં રેસ્ટોરન્ટમાં અહીંયા બેઠી છે, બરોબર છે, એવું એને કીધું હતું. તો thus Blandford passed the test, અને ટેસ્ટ પાસ કરી લીધી, 99.99 PR આવી ગયા. he proved that it was his true love. એને પ્રેમ શું કહેવાય સાબિત કરી દીધું કે બ્લેન્ડફોર્ડ છે એ મેનિલને દિલો જાથી પ્રેમ કરતો હતો. ઓકે, ચલો મિસ મેનલ. હા, હવે મેનિલ વિશે. મિસ મેનિલ છે. મિસ મેનિલ વોઝ અ યંગ વુમન ઓફ અબાઉટ 30 વર્ષની હતી. she had written her notes in the book of human bondage. એને એની નોટ્સ છે એ ઘણી બધી હ્યુમન બોન્ડેજ નામના પુસ્તકોમાં લખેલી હતી, which Blandford read, કે જેને શું બ્લેન્ડફોર્ડે વાંચી હતી. when he was in a training camp, જ્યારે બ્લેન્ડફોર્ડ છે એના ટ્રેનિંગ કેમ્પમાં હતા ત્યારે હ્યુમન બોન્ડેજ નામની બુક છે એ એમને વાંચી હતી. when Blandford wrote her a letter, જ્યારે બ્લેન્ડફોર્ડે તેણીને લેટર લખ્યો, she replied, તેણીએ રિપ્લાય પણ આપ્યો. they wrote to each other for 13 months, 13 મહિના સુધી એકબીજા સાથે એને પત્રો વ્યવહાર કર્યા હતા, લવ લેટર લખાતા. she would write to him, તેણી એને પત્ર લખશે. even if she did not get his letters, જ્યારે એ એના પત્રને રિપ્લાય નહીં આપે. when Blandford requested, બ્લેન્ડફોર્ડ એને રિક્વેસ્ટ કરી હતી for her photograph, કે ફોટા મોકલને, she refused, તેણીએ ના પાડી દીધી. saying that, અને શું કહીને, if his feeling were real, જો એની ટૂંકમાં શું કહેવાય ફિલિંગ જો રિયલ છે મારા માટેની, તો her looks would not matter to him. તો ભાઈ તને પ્રેમ થયો છે તો પ્રેમ કઈ રૂપથી થાય હે, એવું એને કીધું હતું કે તને મારા માટે ફિલિંગ છે તો એમાં રૂપની જરૂર નથી, રૂપિયાની જરૂર. ફાઇનલી they decided to meet. પછી છેલ્લે એ બે ડિસાઈડ કર્યું કે આપણે રેલવે સ્ટેશને ભેગા થાશું. મિસ મેનિલ would have a red rose, મિસ મેનિલ કીધું કે મારા હાથમાં રેડ રોઝ હશે, હું તને મળવા આવીશ. અને બ્લેન્ડફોર્ડ વુડ કેરી ધ બુક હ્યુમન બોન્ડેજ, અને એના હાથમાં હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક હશે. she took his test by asking an old woman, એક ઓલ્ડ વુમન દ્વારા એની ટેસ્ટ લેવામાં આવી, જે આપણે આગળ જોયું, with a red rose to meet him, એને મળવા માટે એને એક પરીક્ષા લીધી હતી, એટલે તો ટેસ્ટ ઓફ ટ્રુ લવ કહેવામાં આવે છે. ઓકે, રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. બરાબર, પ્રશ્ન પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ. જવાબ લખો. ચલો, હાઉ વોઝ ધ બ્લેન્ડફોર્ડ ટુ રિકોગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ. હવે જો બે શોર્ટ નોટ જોઈ ગયા, પેરેગ્રાફ વાંચી લો એટલે તમને આરામથી ખબર પડી જાય કે બ્લેન્ડફોર્ડ વોઝ ટુ રેકોગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય રેડ રોઝ, લાલ કલરના ગુલાબ. ડિસ્ક્રાઇબ ધ ગર્લ હુ પાસ બાય બ્લેન્ડફોર્ડ.
હવે જેની બાજુમાંથી પસાર થઈ હતી એને તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે. ધ ગર્લ who passed by Blandford was about 18 years old. 18 વર્ષની રૂપસુંદરી and she was wearing a white rose. પણ તેને તો white rose પહેર્યું હતું, મારે તો red rose લઈને આવવાની છે. How old was Maynard? મેનિલ કેટલા વર્ષની હતી? તો કે 13 years old. 30 years old. 30 વર્ષની હતી. ચલો. Why did Miss Maynell refuse to give her photographs? શા માટે ભાઈ ના પાડી દીધી ફોટો નહીં માંગતો? તો કે મિસ મેનલ refused to give her photographs because she thought, તેણે એવું વિચાર્યું હતું કે that if his feeling for her had any reality, એનામાં કઈ રિયાલિટી હશે, પ્રેમ સાચો હશે, her looks won't matter, એનો લુક્સ કઈ મેટર કરતો નથી. Miss Maynell said that if she was not pretty, હા, મિસ મેનિલે એવું કીધું, પછી આખું સેન્ટેન્સ પૂરું કરવાનું છે, હા. બરાબર? તો એ કે છે જો ઇફ ઈ પ્રીટી નહીં હોય તો she would think, એવું વિચારશે that he wrote to her because he was lonely. એ કે જો હું પ્રીટી નહીં હોય અને પછી તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો એનો મતલબ હું સમજીશ કે ભાઈ તું એકલો હતો એટલે તું મને મેસેજ કરતો, તારી પાસે ટાઈમ પાસ કર, પત્ર. મતલબ પત્ર આજના જમાનામાં મેસેજ, મતલબ કે પત્ર તું એટલે લખતો હતો, તારી પાસે ટાઈમ તું એકલો હતો એટલા માટે. Okay. What was Blandford holding in his hand? Why? Blandford was holding the book of human bondage to show who he was. મતલબ કે ખબર તો પડી ને, એકબીજાને કોઈ દી જોયા તો હતા નહીં, તો ફર્સ્ટ ટાઈમ મળવાના હતા એટલે હ્યુમન બોન્ડેજ નામનું બુક એના હાથમાં છે તો મેનિલને ત્યાં જ જવાનું. What did Blandford decide about their relationship? હા, તો Blandford decided that the relationship was not love, એક પ્રેમ નતો, but it would be something precious. આહા, કંઈક Friendship. કિંમતી જ હશે, friendship for which he would always be grateful. એ ભાઈ કંઈક અલગ જ પ્રકારની વાત છે, ફ્રેન્ડશિપ હશે અને એના માટે હું હંમેશા અમુક grateful. હોય ને આમ પ્રેમાળ સ્વભાવ વાળા, હા, હા. દરેક ને જોઈને એમ કે થઈ ગયો હવે, પાક્કું આ વખત તો ફાઇનલ જ છે. પછી કે ના, એવું નતું. એવું નહોતું. ચલો. How long did Blandford and Maynell write letters? કેટલો સમય એમ મતલબ કે તો Blandford and Maynell wrote letters for 13 months, 13 મહિના સુધી એકબીજાને પત્ર વ્યવહાર પત્ર કર્યો. વ્યવહાર કર્યો હતો. What was the woman's name? વુમન્સનું નેમ શું હતું? તો હોલિસ મેનિલ, આખું એનું નામ હતું હોલિસ મેનિલ. ઓકે, તો આની સાથે આપણો જે યુનિટ નંબર 10 હતો એનો જે પાર્ટ 1 છે આપણે કમ્પ્લીટ કર્યો છે. બ્લેક બક સેક્શન હવે આપણે આગળ જોઈશું, બરાબર? પાર્ટ 2 ની અંદર નોન વર્બલ ટેક્સ આવશે, ફંક્શન આવશે, રિપોર્ટ રાઇટિંગ, આ બધી વસ્તુ આપણે એસે રાઇટિંગ બી આની અંદર છે તો આપણે જોવાના છે. પણ આ તમને ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઈક કરજો. લાઈક પછી એક બીજું કામ બી તમારે કરવાનું છે, શેર કરવાનું. મેક્સિમમ સ્ટુડન્ટ સુધી તમે શેર કરશો, કેમ કે આપણે અલગથી માર્કેટિંગનો કોઈ ખર્ચો નથી કરતા. ખર્ચો એટલે નથી કરતા કેમ કે પૈસા જ નહીં હોતા, બરાબર? તો તમે એને શેર કરો જેથી કરીને વધુમાં વધુ સ્ટુડન્ટ સુધી આપણે એને પહોંચાડી શકીએ, બરાબર? અને આ ફ્રી બેચ છે, મતલબ મેક્સિમમ સ્ટુડન્ટ એનો બેનિફિટ લે છે, તો તમે એને તમારા મિત્રો સુધી પહોંચાડો. આવી જ રીતે નવા